દિયોદર તાલુકા મામલતદાર કચેરીએ ઓગણ મહંત બળદેવનાથ વિરુદ્ધ દિયોદર ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। ગઈકાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દિયોદર બાર મહંત બળદેવનાથ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા, જેના વિરુદ્ધમાં ઠેર ઠેર દસનામ ગોસ્વામી સમાજે વિરોધ નોંધાવ્યો અને આવેદનપત્ર આપવાનું ચાલુ છે। જે અનુસંધાને દિયોદર તાલુકા સમાજના વડીલો, યુવાઓ મોટી સંખ્યામાં એકઠા થઈ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને સમગ્ર દસનામ ગોસ્વામી સમાજમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી, દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર, દિયોદર। મને આખો સમાજ સાથે છે ને, 18 આલમ એમની સાથે છે। એવા કાર્તિકપુરીને બધાએ તિલક કરી અને ગાદી માથે બેસાડ્યા છે। તો અમારું એવું ઈચ્છા છે, બધાની વ્યક્ત કરું છું કે આ સુખદ સમાચાર આવે અને કાર્તિકપુરીને ગાદીની વ્યવસ્થિત અમે જગ્યાની એક આ તો જગદીશપુરી મહારાજનો મોતનો મલાઈ જો હચવાણો નથી, નકર ગમે તે મરી જાય ને તો એના 12 દિવસ તો મોતનો એને વિધિ અમારા સમાજની અંદર પૂરેપૂરી થતી હોય છે। અમારે કોઈને ધૂપે જવું હોય તો અહીંયા કેવી રીતે જો મળે, થળીને તાળો મારેલો છે। એટલે મારી સરકારશ્રીને એવી આરાધ અને અપીલ છે કે ગમે તે કરીને આનું સુખદ નિવારણ લાવે અને બાપુને સદબુદ્ધિને સારા વિચારોથી સારું વિચારીને સમાજને સારા સમાચાર આલે એવી આશા સાથે અમારા દસનામ ગોસ્વામી સમાજના મહંત શ્રી હોય કે કોઈ પણ મોટી જગ્યાના મહંત હોય તો એમનો સમાજના વ્યવહાર મુજબ પાલખી શોભાયાત્રા કાઢવામાં આવે છે। એક દિવસ કે 4 કલાકે 6 કલાકે પાર્થિવ દેહને રાખવામાં આવે છે। એમના જે સેવકગણ હોય બધા દર્શન કરી શકે અને ઢોલ નગારા સાથે એમને સમાધિની વિધિ કરવામાં આવે છે। એવું આ કંઈ બન્યું નહીં અને ઉતાવળીયો નિર્ણય લેવામાં આવ્યો એટલે સમાજ તો પૂછવાની જ છે ને। એમાં તો એ જગ્યા હોય કે ભલે ગમે તે હોય, સમાજને અમારે કંઈ જઈને લેવું થોડું છે કે સમાજમાં અમે હકદાવો કરો છો। અમે તો સમાજને અમારે માથું નમાવવું છે, એટલે થોડીક વિચારી અને સારું કરો એમ। અને કોઈ કેવળપુરી મહારાજનો ઇતિહાસને તોડીને અવળ કરવાનો કોશિશ ના કરે, એને જે અવળ કરશે એને ઓગરજી મહારાજ અને કેવળપુરી મહારાજ છોડશે નહીં ભાઈ, બરાબર। અને ઇતિહાસ જો છે અહીંયા જ રહેવો જોઈએ। કેવળપુરી મહારાજ તો દસનામના પૂરી શાખાના બાપુ છે અને ઓગરજી મહારાજ છે તો નાચી શાખાના છે। એમના જે કારભારી છે એમને ગિરી પદવી લાગે છે અને જે મહંત શ્રી છે એમને નાચીની પદવી લાગે છે। એટલે બેને મિક્સ કરવા, હા એમના સારા નાતા અને સારા વ્યવહાર છે, કાયમી ક્રિયા એવી અમારી અભિલાષા છે। એ સાથે હું વિરમું છું। બોલીએ દસનામ ભગવાન કી જય, બોલીએ ઓગરજી મહારાજ કી જય।